અમદાવાદના એસજી હાઈવે પર મોટી દુર્ઘટના સર્જાઈ। નિર્માણાધીન બ્રિજનો એંગલ તૂટી પડ્યો અને તેમાં 2 વ્યક્તિ ઘાયલ થઈ છે। સવારના સમયે બ્રિજનો એંગલ તૂટી પડ્યો હતો। રોડ પરથી પસાર થઈ રહેલા 2 લોકોને ઈજાઓ પહોંચી છે। એક મહિલા અને એક પુરુષને હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી। તૂટેલા એંગલ હજુ પણ લટકતી હાલતમાં જોવા મળી રહ્યા છે। બ્રિજ બનાવનારા કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા મિહિર સોની। મિહિર, શું છે સમગ્ર મામલો, શું કાર્યવાહી? જયેશ, અમદાવાદનો એસજી હાઈવે અત્યારે નિર્માણાધીન બ્રિજ છે કે તે બની રહ્યો હોવાના કારણે ટ્રાફિક જામની સ્થિતિ છે તે જોવા મળતી હોય છે। પરંતુ જે એસજી હાઈવે સરખેજ નજીક જે વાયમસી પાસે આ જે બ્રિજ છે કે તેના એંગલ જે તૂટી પડતા જ 2 લોકોને ઈજા છે તે થઈ હતી। સવારના 9:30 વાગ્યાના અરસામાં જે રોડ પર સવાર થઈ રહેલા 2 લોકો ઉપર અચાનક જ જે બ્રિજના સમારકામ માટે લગાવેલી જે એંગલ છે તે અચાનક જ તૂટી હતી અને જેમાં એક મહિલા અને એક પુરુષ તેમ બંને લોકોને ઈજા છે તે થઈ હતી અને લગભગ અડધો કલાક સુધી ટ્રાફિક જામની સ્થિતિ છે તે સર્જાઈ હતી। નવાઈની વાત છે કે જે હજી પણ આ એંગલ છે કે જે લટકતી હાલતમાં છે તે જોવા મળી રહી છે। જે મામલે અત્યારે તો હાલ જે સરખેજ પોલીસે આ જે ઇજાગ્રસ્ત છે તેના નિવેદન લઈ અને તપાસ જે છે તે શરૂ કરી છે। પરંતુ સ્પષ્ટપણે બ્રિજ બનાવનાર કોન્ટ્રાક્ટરની આ બેદરકારીના કારણે નિર્દોષ 2 લોકો જે ઇજાગ્રસ્ત છે તે થયા છે। ત્યારે આ સમગ્ર મામલે હાલ સરખેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આભાર મિહિર, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। હવે આમાં બેદરકારી કોની છે અને તેની સામે શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું।